નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 1 રૂપિયાના સિક્કા વિશે। આ સિક્કો 1970માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું આ સિક્કાની કેટલી કિંમત મળી શકે છે। ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કો 1970માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો નિકલ ધાતુમાં બનાવવામાં આવ્યો છે। આ સિક્કાનું વજન 10 ગ્રામ હોય છે। આ સિક્કાનો વ્યાસ 28 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। હવે આપણે આગળના ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં વચ્ચે અશોક સ્તંભ હોય છે। લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત અને રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલું હોય છે। હવે સિક્કાને પાછળની ભાગની રહેલી ડિટેલ્સની વાત કરીએ તો વચ્ચે ઇંગ્લિશમાં 1 લખેલો હોય છે। એમની નીચે બાજુ ઇંગ્લિશમાં રૂપીસ લખેલું હોય છે અને એમની ઉપર હિન્દીમાં રૂપિયા લખેલો હોય છે। નીચેની સાઈડમાં જે વર્ષનો સાલમાં બનેલો સિક્કો 1970 લખેલા હોય છે એમની નીચે મિન્ટ માર્ક હોય છે। સિક્કાની બંને બાજુ ઘઉંનું અનાજનું ચિત્ર દોરેલું હોય છે। આ સિક્કો માત્ર એક જ મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યો છે, જેમ કે બોમ્બે। તેઓથી આ સિક્કાની વેલ્યુ વધારે હોય છે। તમારી પાસે બોમ્બે મિન્ટ માર્કનો સિક્કો છે તો તમને મળી શકે છે ₹5,000 લઈને ₹20,000 સુધી। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।